તો મિત્રો હું આવી ગયો છું નવી સવાલ લઈને. આપણે ઉઠી જઈએ છીએ, બ્રશ કરી લીધું સર, અને ચા બની જઈશ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હું ગુડ મોર્નિંગ. તારું ખાવાનું પરોઠા કે રોટલી? હું તો ઓલવેઝ રોટલી જોઈએ ને. કશું ભાવતું જ નહીં બીજું. ચમકી રાતે રોટલી બની દીધો પપ્પા હવે વધારે જ જોઈએ. તે ના પાડ દો તો ના વગારી. ખબર પડી? ખાવું એટલે વઘારી દે. તે એ તો તું પપ્પાને કહી દો કે બાર નહીં ખાવી તો એ એમની જેટલી જ વગાડી. ના ઓ તૂટી ગયો. કરો કરો કરો. બતા બતા. એક મિનિટ. નહીં તૂટે. તૂટ્યો હ. ચાલ જો પહેલા આટલાય તૂટ્યો હતો અને હવે આટલાય ઓમ ઓમ સ્ક્રેચ પડ્યો. ઓમ ઓમ જોયો જોયો. બેટા અમે સ્કૂલમાં જતા ને એના બ્લોકમાં જોયેલા છે એક જ ફૂટી ગયો. એક જ ફૂટી અને આ નવું 10 વર્ષ જૂનો ફોન છે. હજુ ચાલે પણ એટલું બધું નહીં, પણ હા ચાલે ખરા. એકદમ પરફેક્ટ કન્ડિશનમાં. આમાં ગેમ લેગ ના થાય. હું રમતી રહું માઇનક્રાફ્ટ મને ખબર જ ગેમ લેગ નહીં થતી હવે. બિલકુલ લેગ નહીં થતો. જો એકદમ સ્મૂથ હું તમને ગેમ સ્ટાર્ટ કરીને બતાવી છે ને, એકદમ સ્મૂથ. અગર આના પર પાણી પડે ઘડી વાર માટે તો જતું રહે. પાણી પડે તો જતું રહે. બોલ. ના થોડું ટેપું પડે તો મતલબ બે મિનિટ માટે સ્ટોપ થઈ જાય પછી સ્ટાર્ટ. ટ્રાય કરું? ના મમ્મી તો લઈને આવી. એ ફરો કેટલા પૈસા આપાય તું કરે આટલાના? 3 રૂપિયા. એકના $3 તો હોય ને. આલો મેં સ્ટાર્ટ કરી દીધી જોય ખાવા નહીં તે. હું તમને દેખાડું સ્મૂથ ચટણી. અરે નહીં જોવું ભાઈ મેલ ના. બે ચમલાઈ તીખી વેફર. આ અડધી પડી હતી મેં જોઈ નહોતી તો લેતી આવી પેલા બોક્સમાં. પછી પડી એમ હું વળી નથી પકડી નાખી. પોપટ તો ખાઈ લે ફટાફટ, તો મને ભૂખ લાગી. તો મિત્રો વાગી જાય 6 અને 7. 6 વાગી જાય ના. અત્યારે અમે કપડો ધોવા નાખ્યો. જો બતાવો 48 મિનિટ. 48 મિનિટ થઈ મને આ કપડો ધોતો. નોર્મલ ઉપર હે ને તોય જો નોર્મલ ઉપર તો 48 મિનિટ થઈ. 48 છો 1 મિનિટ 81. એક કલાક ઉપર. અને અહીંથી આપણે છે ને તે બધું કંટ્રોલ કરીએ કે જો ટેપ કોલ્ડ એટલે બહુ ઠંડુ પાણી, પછી વોર્મ એટલે લગી ગરમ, પછી હોટ એટલે બહુ જ ગરમ, અને એટલે વચ્ચે એટલે બહુ ગરમ એ નહીં અને બહુ ઠંડુ એ નહીં, વચમાં. અને આ બધું છે ને તો પેલું એ જે આમ ફાસ્ટ ધોવાનું ધીમે ધોવાનું, તો લો એટલે ધીમે અને મીડિયમ એટલે થોડુંક ફાસ્ટ ધોવાય. અત્યારે હાઈ ઉપર એટલે જ બહુ ફાસ્ટ ધોવાશે. એટલે નોર્મલ ઉપર સેટ કરી રાખ્યું અમે નહીં કર્યું એટલે જાતે થઈ ગયું ઓટોમેટિક. અત્યારે સ્પિન લખાઈને એટલે ફરજ છે હજુ. પછી આ વોશ દેખાડે હે ધોવાશ એટલે ધોવાય ખરા પણ સ્પિને દેખાડા વોચે દેખાડી. આ ડોર લોક એટલે દરવાજો લોક છે, નહીં ખુલે. આમ બંધ કરવું હોય ને તો પહેલાં આ દબાવવું પડે અને પછી છે ને ત્યાં અમે દરવાજો ખોલી શકીએ અને પછી રહી ગયો કપડો અંદર નાખવાનો અને પછી પેલું દબાવીએ ને એટલે બંધ થઈ જાય. પછી ફેરથી દબાવીશું ને એટલે ચાલુ થાય. આટલે નોર્મલ ઉપર થઈ જાય. આ ફેવરિટ એટલે છે ને તે તમે સેટ કરી શકો છો મોડ તમારે જુઓ. અને આ દબાવીશું એટલે પાછું ચાલુ થઈ જાય. આમાં એવું જ છે. આ ડ્રાયર અને આ ધોવાય એવું. તો જો આટલું દેખાડ મિનિટ એ દેખાય એ 60. આ બે બરાબર બતાવું. આ જો આ 60 મિનિટ 40 મિનિટ અને 20 મિનિટ એટલે ડ્રાયર છે.
આમાં કપડો હુકોય આપણે જે હુકવીએ ને ઇન્ડિયામાં આટલે હુકોય એવી રીતે આપણે તડકા મુકાવીએ એટલે વોશિંગ મશીનમાં મુકાય તો જો એ એટલા હાઈ પર એટલે બહુ ગરમ થાય બહુ ગરમથી બહુ ગરમીથી છે ને તે હુકાશે પછી એ હે ડ્રાય લેવલ વેરી નોર્મલ ડમ્પ એટલે એટલા બધા નહીં ઉપાય જોકે અમે નોર્મલ ઉપર જ રાખીએ કે નોર્મલ ઉકાઈ જાય એટલો બધો ના ઉકાઈ જાય તો ધોવાયો હાલ જ ચાલુ કર્યું આ મમ્મી ખબર નહીં બનાવો નાનો લોટો ખબર નહીં હજુ તો 6 વાગે વાર લાગશે કેટલું બધું જોડવું બહુ જ જોડવું જોવા સર 6 વાગે કેટલું જોડવું મચ્છરદાની લગાવેલી એટલે એવું દેખાતું છે લગી પણ એક મચ્છરા છે ને તે બહુ મોટા હોય મેં હમણાં જ જોયા હતા કે બહુ મચ્છરા બહુ મોટા જ હતા 1-2 કાઢ્યા કરા હા પાછળ રમ તો મિત્રો ખાવાનું બની જશે 9:40 છે 10 વાગવા આવ્યા એટલે ખાવાનું બની જશે રોટલી કેટલી બાકી હજુ હા 2-3 રોટલી બાકી છે અને બનાવ્યું છે ચણાનું શાક અને ભાત તો ભાત ચોઈ રોટલી પેલી ગ્રીન દહીં તીખારી હું ગ્રીન દહીં તીખારી ગ્રીન દહીં તીખારી મિક્સ વગાડેલું ગ્રીન દહીં તીખારી કેવું લાગે તે ખાધેલો હા પેલી ભાત ગરમ કરે ગ્રીન નહીં ખાધેલું રેડ તો ખાધેલું છે કાઢ હા એમ અને કાલનો પીઝો ગરમ કરી દીધું ખાવા સારું કહેવાય એમ ને તો ખાઈ લ્યો ફટાફટ અંધારું થઈ ગયું 9 વાગે ઠંડી આવી જાય બરફ પડશે હવે હા ચુકલામ થઈ ગયું અંધારું 9:41 અંધારું જ કહેવાય ચાલ ના આમાં મિત્રો આજ વાર આટલું જ મળીશું કાલે શુભરાત્રી